નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર મામલેદાર કચેરી કમ્પાઉન્ડના ટ્રાન્સફોર્મર ઉપર આગ લાગી, સમય સૂચકતાથી કોઈ નુકસાન નહીં. સમાચાર વિગતવાર જાણીએ તો આજે સાંજે આશરે 6:30 થી 6:45ના સમય દરમિયાન વિજાપુર તાલુકા મામલેદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલું ઉત્તર ગુજરાત વીજ કંપનીનું 200 કિલોવોટનું ટ્રાન્સફોર્મરની ઉપર અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જોકે આગ વધુ ફેલાય, ઉત્તેજિત થાય અને વધુ નુકસાન પહોંચાડે તે પહેલાં વિજાપુર નાયબ મામલેદાર સાજન પટેલ દ્વારા વિજાપુર યુજીવીસીએલ કમ્પ્લેન નંબર પર કમ્પ્લેન આપી હતી, જેથી લઈને યુજીવીસીએલના કર્મચારીઓ તાત્કાલિક ધોરણે આવી અને વીજ પ્રવાહ બંધ કરી અને ટ્રાન્સફોર્મરના ઉપર લાગેલ આગ ઓલાવી હતી. જોકે સમય સૂચકતા અને જીબીના કર્મચારીઓની તાત્કાલિક સર્વિસને કારણે કોઈ વધુ નુકસાન થયું ન હતું, પરંતુ આગ કયા કારણસર લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, કોમેન્ટ કરો.